નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં। મિત્રો, ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગો વધારે જ થતા હોય છે। ખાસ કરીને મિત્રો, ચોમાસામાં દૂષિત પ્રવાહી અથવા તો દૂષિત ખોરાક લેવામાં આવતો હોય છે ત્યારે કેટલીક બીમારીઓ થાય। એમાં મુખ્યત્વે એક તો હોય છે ઝાડા થવાની શક્યતા, અપચો થવાની શક્યતા, તેમજ મિત્રો કોલેરા અને ટાઇફોઇડ તથા મચ્છરજન્ય રોગો પણ થતા હોય, જેમ કે ચિકનગુનિયા કે ડેન્ગ્યુ। પરંતુ સૌથી વધારે તો એ છે કે આપણે ક્યાંક ને ક્યાંક ખુલ્લામાં રહેલું પાણી જો પી લીધું હોય અથવા તો ખુલ્લે રહેલો જે ખોરાક છે, અમુક લારીઓમાં હોય ખુલ્લો ખોરાક હોય છે, તો આવો ખોરાક જો આપણે એ ખોરાકનું સેવન કરી લઈએ છીએ તો આવા ખોરાકની અંદર કેમ કે ખુલ્લું પ્રવાહી, ખુલ્લું પાણી અને ખુલ્લો જે ખોરાક હોય છે એની અંદર હવામાં અમુક પ્રકારની જીવાયત એટલે કે અમુક પ્રકારના બેક્ટેરિયા છે, નુકસાનકારક બેક્ટેરિયા છે, જે આપણે નરી આંખે પણ જોઈ શકતા નથી। આવા બેક્ટેરિયા જે છે એ આ ખુલ્લા પાણીમાં અને ખુલ્લા ખોરાકની અંદર ચોટેલા હોય છે અને એ આપણે ખોરાક વાટે, આપણા મોં વાટે જ્યારે પણ આપણા પેટની અંદર જાય છે ત્યારે સૌથી પહેલાં તો આપણા પાચન તંત્રમાં અને ખાસ આપણા આંતરડામાં જે છે એ ખરાબ અસર કરી શકે છે અને જેને લીધે સૌથી પહેલાં ઘણા લોકોને ઝાડા થવાની શક્યતા રહેતી હોય છે। ઘણી વખત દૂષિત પાણી પીવાની સાથે અથવા તો ઘણી વખત ચોમાસું જે છે એ પાચન શક્તિ થોડી મંદ હોય, આવા સમયે પેટને લગતી સમસ્યાઓ થતી જ હોય, પરંતુ એવો ખોરાક ખાઈ લીધો હોય કે જેને પચવામાં વાર લાગે એવું હોય અને ખાસ કરીને જે અમુક સ્વાદિષ્ટ હોય, તીખો ચટપટો ખોરાક વધારે ખાઈ લીધો હોય તો મિત્રો ઘણી વખત અપચાને કારણે પણ આપણને ઝાડા થતા હોય છે અથવા તો ઘણા લોકોને મરડો જેવી સમસ્યા હોય છે। મરડો હોય એટલે દિવસમાં જેટલી વાર ભોજન લેવામાં આવે અને એટલી જ વાર ટોયલેટ જવાની ઈચ્છા થતી હોય છે અને પેટમાં ઝીણો ઝીણો દુખાવો થતો હોય છે। એ તો મિત્રો આ ઝાડા હોય, મરડો ટાઈપના ઝાડા હોય, બંનેમાં ઘરેથી મટાડી શકાય એવો ઘરગથ્થુ દેશી અને આયુર્વેદિક પ્રયોગ છે। તો મિત્રો ધ્યાનથી સમજી લેજો। એક તો જ્યારે ઝાડા થાય એક જ દિવસમાં એટલે કે લગભગ 24 જ કલાકમાં ઝાડાને બંધ થઈ શકે છે। ઝાડા બંધ થઈ શકે એવો પ્રયોગ છે। એક તો પહેલાં ઝાડા થાય એટલે બીજું કોઈ પણ પ્રકારની બહારની વસ્તુ ખાવાનું બંધ કરી દેવાનું છે। માત્ર ને માત્ર તમારે હળવો જ ખોરાક અથવા તો મગનું પાણી અથવા લીંબુ પ્રવાહી દિવસ દરમિયાન ચાલુ રાખવાનું। પરંતુ મિત્રો ઝાડા થાય ત્યારે તમારે લીંબુ પ્રવાહી છે એ કઈ રીતે સેવન કરવું જોઈએ, તો કે હુંફાળું પાણી કરવાનું છે, એની અંદર લીંબુ નચીવી દેવું। લીંબુ નીચોવ્યા પછી એની અંદર મિત્રો સંચળ નાખવાનું રહેશે। 1 ગ્લાસ જેટલું પાણી હોય તો તમારે 1 ચપટી સંચળ મુજબ તમે જેટલું લીંબુ પ્રવાહી લીધું હોય એ મુજબ એની અંદર સંચળ ઉમેરવાનું છે અને આ પ્રવાહી દિવસ દરમિયાન પીવામાં આવે ને તો મિત્રો આનાથી ઝાડામાં ખૂબ જ ફાયદો થઈ શકે છે। મિત્રો એ સિવાય વાત કરી દઉં કે મરડોની સમસ્યા હોય તો મરડોમાં તમે ખાસ કરીને ઝાડાની સાથે જ્યારે પેટમાં દુખાવો આવું ક્યારેક થતું હોય તો મિત્રો મરડે જેવી સમસ્યા હોય ત્યારે આવું થતું જ હોય છે, તો એની માટે આદુનો રસ બેસ્ટ ઓપ્શન છે। તો જ્યારે પણ તમને પેટમાં દુખાવો કે આવું કંઈ થતું હોય ઝાડાને કારણે, જે પાચનની સમસ્યાને કારણે પેટનો દુખાવો હોય, કેમ કે પેટનો દુખાવો તો બીજા ઘણા બધા કારણોથી પણ થઈ શકે છે, પરંતુ જ્યારે આવી રીતે પાચનની સમસ્યાને કારણે અથવા ઝાડાને લીધે પેટનો દુખાવો થતો હોય ત્યારે મિત્રો 5 થી 6 ટીપા આદુ છે એના પ્રવાહીમાં નાખી એમાં પાણીમાં થોડું પાણી મિક્સ કરીને પી જાઓ અને મિત્રો પણ પેટનો દુખાવો જે હોય એમાં તમને રાહત થઈ જઈ શકે। અથવા આદુ જે છે એને 7 થી 8 ટીપા આદુ એટલે તમારે સામે મધ અને એટલું જ સામે લીંબુનો રસ, ત્રણેય વસ્તુ મિક્સ કરી આને ચાટી જવાનું છે। આનાથી પણ જે ઝાડા ટાઈપની સમસ્યા હોય, પેટની સમસ્યા હોય, એમાં જે પેટનો દુખાવો થતો હોય એમાં આનાથી ખૂબ જ ફાયદો થઈ જશે। બીજું સૌથી મહત્વનું છે કે ઝાડાને 24 કલાકમાં જ આપણે બંધ કરવાના છે। તો મિત્રો ઘરે બેઠા શું કરવાનું છે, તો મિત્રો ચાલો જાણી લઈએ। આદુ છે એની માટે બેસ્ટ ઓપ્શન છે। જે અમે કરેલો પ્રયોગ છે, આદુ એને ખમણીને એનો રસ કાઢવાનો છે અને આપણે જે નાભી જે છે, આપણું નાભી જેને દેશી ભાષામાં આપણે ડૂટી કહેવામાં આવે છે, તો નાભીની અંદર આદુ છે એના રસના 2 ટીપા તમારે મૂકવાના રહેશે। નાભીની અંદર સીધું સૂઈ રહેવાનું છે, 10 થી 20 મિનિટ સુધી સૂઈ રહેવાનું અને નાભીની અંદર આદુના રસના 2 ટીપા મૂકી અને આ પ્રયોગ દિવસમાં
વધારેમાં વધારે તમારે 2 વખત કરી શકાય છે, પણ આ એવો પ્રયોગ છે કે અક્ષીર પ્રયોગ છે. ઝાડા માટે જો તમને બીજી ગંભીર સમસ્યા ન હોય અને સામાન્ય રીતે આ વાતાવરણને કારણે અથવા કોઈ પ્રવાહી પી લેવાથી, દૂષિત પ્રવાહી પીવાથી અથવા તો દૂષિત ખોરાક ખાવાથી જો તમને ઝાડા થયા હોય અને માત્ર આ પ્રયોગથી જ મટી જશે. એટલે અત્યારે ચોમાસાની ઋતુ છે અને જ્યારે પણ ઝાડા થાય એટલે આદુને અત્યારે ખાસ ચોમાસામાં રાખવું જોઈએ. તો મિત્રો ખૂબ જ ઉપયોગી છે. આદુના રસના 2 ટીપા નાભીમાં મૂકી અને સૂઈ જવાનું છે. ખોરાકમાં પરેજી રાખવી અને દિવસ દરમિયાન લીંબુ પાણી હુંફાળું પાણીમાં પીતું રહેવાનું છે. તો એક જ દિવસમાં ઝાડા તમને આસાનીથી મટી શકે છે અને ઝાડા વધારે પરેશાન કરતા નથી. તો મિત્રો મને આશા છે કે આજનો આ ઝાડાને લઈને વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. આ વિડીયોમાંથી તમને કંઈક નવું શીખવા મળ્યું હશે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી, કયા ગામમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.